અક્ષય તૃતીયાના દિવસે જે ભજન કરીએ, જે વ્રત કરીએ, જે દાન પુણ્ય કરીએ, એ બધું અનંત ગણું થઈ અને આપણને એનું ફલ પ્રાપ્ત થાય છે. આવું મહાભારતમાં, મત્સ્ય પુરાણમાં, વિષ્ણુ પુરાણ વગેરે અનેક ગ્રંથોમાં આ વાત આપેલી છે. માટે આ દિવસે જેટલું થાય એટલું વિશેષ ભજન, સ્મરણ, દાન પુણ્ય, સેવા કર્મ અવશ્ય મેવ કરવો. અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન. અક્ષય તૃતીયા એટલે ભગવાન હયગ્રીવજીનો પણ પ્રાગટ્ય દિન. ઘણા બધા પ્રસંગો આ દિવસ સાથે સંકળાયેલા છે. માટે વધારે ને વધારે સત્કર્મ કરતા રહીએ અને આ દિવસે ભજન કરીએ, એ આપણા હિતનું છે. અને ત્યારે આપણે અક્ષય તૃતીયા સાચા અર્થમાં ઉજવી કહેવાય, મનાવી આપણે કહેવાય. માટે વિશેષ ભગવાનના ભક્તો ભજન કરશો. હા, અનંત ગણું ફળ દાન પુણ્યનું મળે, અનંત ગણું ફળ આપણે જે જપ કરીએ, જન્મગલના પાઠ કરીએ એનું મળે. અને આ દિવસે પિતૃકર્મ કરીએ, એને કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કાંઈક તર્પણ વગેરે કરીએ, પિતૃકર્મ કરીએ, તો એનાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે, સંતૃપ્ત થાય છે અને પ્રસન્ન થાય છે. માટે જેમને આમાં શ્રદ્ધા હોય, ભાવ હોય, એવા ભગવાનના ભક્તો ખાસ આ આગ્રહ રાખીને કરશો એવી ભલામણ.